सहस्र परिवत्सर मित काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरुभावोहम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतःकरणानि तद्धर्मास् दारा आगार पुत्र आप्तवीत इहि पराणि आत्मना सह समर्पयामि। दासोहम कृष्णत्वास्मि दासोहम कृष्णत्वास्मि दासोहम कृष्णत्वास्मि। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। આ મંત્ર બ્રહ્મસંબંધનો જે શ્રી ગોવર્ધનનાથજીએ આપે પ્રગટ કર્યો છે, તો એ આપનો પ્રેમ જે જીવ ઉપર છે એ પ્રગટ થઈ જાય છે। અને જ્યારે કોઈ ઠાકોરજીનો પ્રેમ જીવ ઉપર પહેલેથી હોય, પણ હવે જ્યારે એ વિસ્મરણ થયો છે તેને સ્મરણ કરાવવો છે, તો આપે આપનું જે પ્રમેય બળ છે એ આ ગોવર્ધનનાથજીએ આ ગદ્ય મંત્રમાં ભરી દીધું છે। એ પ્રમેય બળ અને એમાં આપનો પ્રેમ એ બંનેનો રોજ જો આપણે પાઠ કરીએ, એટલે કે આ ગદ્ય મંત્રનું નિવેદનનું અનુસંધાન કરીએ, તો તેની સાથે એમનો જે આપણા પ્રત્યેનો પ્રેમ છે એનું પણ સ્મરણ થયા વગર રહે નહીં। જેમ લૌકિકમાં કોઈ લગ્ન કરે તો રિંગ સેરેમની કરે, તો એ લૌકિક સંબંધની જો રિંગ સેરેમની એક વીંટી પહેરાવે અને જે એકબીજાને, અને એ પણ જો વિસ્મૃત નથી થતી, તો આ તો હજારો વર્ષોથી જે લીલામાં સંબંધ હતો તે ભૂલાયો છે। પણ એ ભલે ભૂલાયો છે, પણ હવે આપે એનું સ્મરણ કર્યું છે। તો જ્યારે ઠાકોરજી વિચારે કોઈ જીવ માટે, તો પછી એ તો હવે એને શું કરવાનું બાકી રહ્યું? તો હવે તો જે જીવન જીવવાનું છે એ અલગ અલગ છે બધાયનું। નારાયણદાસ ભાટનું અલગ છે, એ પણ મહાપ્રભુજીના સેવક છે। રામાનંદ પંડિતનું જીવન હવે અલગ છે, એ પણ મહાપ્રભુજીના સેવક છે। અને પુરુષોત્તમ શેઠ કાશીવાળા, એમનું પણ જીવન અલગ છે, એ પણ મહાપ્રભુજીના સેવક છે। એટલે એ જે સેવક થયા પછીનું જે જીવન છે એ કર્મને આધીન છે, અને કર્મને આધીન જીવન છે એમાં ફેરફાર નથી થતો, એ તો જે છે એ જ હોય છે। પણ ફેરફાર થાય છે તો માત્ર એટલો થાય છે કે હું પહેલાં લીલામાં હતો, હું પહેલાં પૂર્ણ પુરુષોત્તમની સાથે હતો। એટલે આપણને એમ પણ થવું જોઈએ સંશય તરીકે કે ભાઈ ભગવાનના બધાય છે તો પછી બધાયનો બ્રહ્મ સંબંધ થયો છે, તો પછી બધાયનું જીવન આવું અલગ અલગ કેમ? એક નારાયણદાસ ભાટ વિશ્રાંત ઘાટ પાસે બેસી અને માગીને નિર્વાહ કરતો, એવું કેમ? અને એક પુરુષોત્તમ શેઠ કે જેમને અમુક સહસ્ત્ર સુવર્ણ મુદ્રા તો પાયો ખોદતા નીકળી હતી, એ પહેલાં તો હતી જ, આ તો બીજી નીકળી હતી, તો એવું કેમ? તો કોઈ પણ ઘટના એમને નથી ઘટતી, એની પાછળ પણ જે હજારો જે અત્યારે જન્મો ગયા, હજારો વર્ષો જે ગયા, એમાં જેવું જેવું કર્મ કર્યું એ પ્રમાણે એ પાછું કર્મ સાથે તો આવે જ ને। એટલે એ પ્રમાણે કર્મ પ્રમાણે, કેમ અમુકને કબૂતર યોની આવી છે, તો પછી અમુકને સર્પ યોની છે, પેલા શેઠને અલગ અલગ યોનીમાંથી પણ ઉદ્ધાર છે। પેલા સર્પ ગુસાઈજીના જે સેવક હતા, એણે તો નામ શ્રવણ કર્યા પછી પણ સગી બહેનની હત્યા કરી ધન લૂંટી ભાગેલો, એ પણ સર્પ થયેલો। એટલે કર્મ પ્રમાણે યોની હોય છે, કર્મ પ્રમાણે એમના જીવનમાં સુખ દુઃખ હોય છે। તો પણ હવે નિશ્ચિંતતા બધાયને છે, એનું કારણ શું? તો બધાયને માથે હવે ગોવર્ધનનાથજી ગાજી રહ્યા છે। અને જ્યારે ગોવર્ધનનાથજી એટલે કે કોઈ રાજા હોય, એના જે પ્રધાન હોય, મંત્રી હોય, સૈનિક હોય અને સાધારણ સેવકો હોય, બસ એવી રીતે આ તુલના કરી શકાય। પણ જેના માથે રાજા ગાજતો હોય, એ પછી પ્રધાન પણ એટલો જ નિશ્ચિંત હોય, મંત્રી હોય, વજીર હોય, કે પછી એમના સાધારણ સિપાહી કે એમની પ્રજા, એ બધા જ એમના ઓથમાં પોતપોતાના કર્મને આધીન ભાગ્યમાં જે છે તેનાથી સુખનો અનુભવ કરી પણ હિંમત સાથે, હવે એમને ભય જ નથી રહ્યો,
આ માર્ગમાં બેઠા પછી બસ આટલું જ યાદ રાખવાનું છે. મેં કહેલું કે હમણે 25, 26, 27 ને 28 આ 4 દિવસ અમે બંને એટલે હું ને મારા પત્ની શ્રીનાથજીના દર્શન કરવા નાથદ્વારા છીએ. એટલે આજે રેકોર્ડિંગમાં સમય ઓછો રહેશે 28 તારીખ સુધી. જે કાયમ હોય છે એના કરતાં ઓછો હશે, તેના માટે એક સમય યાચના માગી લઉં છું. હવે આ જે ઓથ છે એ ઓથનું સ્મરણ રોજ કરવા માટેની મહાપ્રભુજીની આજ્ઞા છે કે તમારે હવે કંઈ કરવાનું નથી. એ વાત તો સાચી, તમને મળી ગયું છે એ પણ સાચું, પણ મહાપ્રભુજી જાણે છે કે કલિયુગનો પ્રભાવ એવો છે કે સ્મરણ પણ નથી રહેવા દેતા. કલિયુગ મહારાજ એવા છે કે પ્રભુએ આટલી બધી કૃપા કરી લીધી છે કે બ્રહ્મ સંબંધ દ્વારા એ જીવનું સમર્પણ આપે અંગીકાર કરી લીધું છે. તો આ વાતનું સ્મરણ જે રહેવું જોઈએ, એકવાર શ્રવણ કરી લીધા પછી કાયમ સ્મરણ રહેવું જોઈએ અનુસ્મરણ, પણ એ રહી શકતું નથી. એમાં પણ કલિયુગ બાધક છે કે એ સ્મરણ શક્તિને પણ કુંઠિત કરી નાખે છે. એટલે એનો પણ માર્ગ કાઢ્યો છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં. નિવેદનમ તું સ્મર્તવ્ય એમ કરીને જે આજ્ઞા કરી છે કે ભાઈ તમે રોજ કરો ને સ્મરણ, ભલે ને યાદ ના રહે. આ તો રોજ કરો તો રોજ આનંદ આવે એવું નથી. ગોવર્ધનનાથજીએ યાદ કર્યા અમને, અને અમને પાછા લઈ જવા માટે આપે જ આ મંત્ર પ્રગટ કર્યો, અને આપે જ અમારું બધું વિચાર્યું સુખ, અને અમારો બધા જ પ્રારબ્ધનો પણ નાશ કરી લીધો. તો આ ઘટનાનેથી વધારે કઈ સારી ઘટના હોઈ શકે વૈષ્ણવના જીવનમાં? આનાથી ઉત્તમ ઘટના બીજી કઈ હોઈ શકે? આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે કે આપણા પ્રારબ્ધ બી આપણે નહીં ભોગવવાના? સાધારણ કેદીને રાષ્ટ્રપતિ એમ કે જાઓ હવે તમે છૂટા, તો એ તો જેલમાંથી બહાર નીકળ્યો એટલું જ એનું પ્રમેય બળ છે રાષ્ટ્રપતિનું. તો પણ ઠાકોરજીનું પ્રમેય બળ તો જુઓ કે તમે કરેલા પાપો. મેં કહ્યું એમ કે આજે માધવદાસ વેણીદાસની વાર્તાના 84 વૈષ્ણવમાંથી આવે છે. એના પ્રસંગમાં જે એક પાછી ગુસાઈજીની સેવિકા પણ છે. એવો પ્રસંગ અલગ નથી લેવાયો, કેમ કે એ તો દેહનો વેપાર કરનારી, અને એ પોતે જ કહી ચૂકી ગુસાઈજીને કે મારા શરીરમાં જેટલા રોમ છે રૂવાડા એટલા મેં લૌકિકમાં ધણી કર્યા છે. આવો પાપ આચાર કરેલી હોવા છતાંય જો એ ગુસાઈજીથી સેવક થઈ ઠાકોરજી પધરાવે છે. એટલું જ નહીં, અટકાવમાં પણ સેવા કરે છે. જો કે અપરસ કાઢતી હતી, એ જેટલી વખત અટકાવમાં બેસે એ 4 દિવસ માટે એ 4 દિવસ સેવા કરે, 4 દિવસ અપરસ કાઢે. પણ આ અપરસનો અર્થ શું? અપરસ કાઢે એ એક સંતોષ માટે મનના, પણ આ અપરસનો અર્થ શું? પણ તોય ઠાકોરજી સેવા અંગીકાર કરતા હતા આવા ગોવર્ધનનાથજી, અને એ જ્યારે જીવને યાદ કરે, હવે શું બાકી રહ્યું જીવનમાં? એટલે આ એક ધોળ લઈ આજનો સત્સંગને વિરામ આપ્યો છે. પુષ્ટિ માર્ગમાં રોજ આ બ્રહ્મ સંબંધનું સ્મરણ શા માટે કરવાનું અને કયા ભાવથી કરવાનું એ આ ધોળમાં લખેલું છે. પુષ્ટિ માર્ગમાં પેઠા રે શ્રીજી કૃપાથી, પુષ્ટિ માર્ગમાં પેઠા રે શ્રીજી કૃપાથી, અન્યથી પડતા છૂટા રે શ્રીજી કૃપાથી. અન્યથી એટલે લૌકિક જીવોથી, જે લોકોને વલ્લભ વિઠ્ઠલમાં પ્રીતિ નથી, જે લોકો લૌકિક છે, બહિર્મુખ છે, અથવા તો અન્ય માર્ગીય છે. એવું કંઈ નહીં બધા બહિર્મુખ હોય, મર્યાદા માર્ગીય, અન્ય માર્ગીય. દુનિયાથી પડતા છેટા રે શ્રીજી કૃપાથી. શ્રીજી કૃપા એટલે કે આપે આ મંત્ર પ્રગટ કર્યો છે. આપે આમાં વિચાર્યું છે કે કોઈ જગ્યાએ છૂટી ના જાય આ મંત્રમાં, કે જેથી એ પાછો રહી જાય અહીંયા. મારે તો મારા ધામમાં જોઈએ, જોઈએ ને જોઈએ. એટલે આ દોડ બિલકુલ સુસંગત છે. પહેલાં લીધેલું છે એક વખત દોડ, અને આ ફરી લઈએ છીએ. તો હવે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે આપણા હૃદયમાં જે ભાવ થાય છે એ પ્રગટ કર્યો છે. ભડકાથી બહાર નીકળ્યા શીતળ વાયુ વાતો,
વિચારો ને આજ માધવદાસ વેણીદાસની જે સ્ત્રી છે અંદર પેલી વેશ્યા, જેને ત્યાં લોક બહારનું માણસ આવે એના દેહ સાથે સમાગમ કરીને જાય અને રોમ એટલા ધણી. હવે આ કેવી સ્થિતિ હતી? હવે એને ગુસાઈજીએ જ્યારે શરણે લીધી, બહુ તાવી છે અને પ્રાણ કંઠે આવેલા છે એના, અને શરણે આવતાના 1.5 વર્ષ પહેલાં જ એને ખબર હતી કે હવે 1.5 વર્ષ પછી ગુસાઈજી પધારવાના છે. એટલે એણે સૂકી રોટલી ખાઈને પોતાનું કરેલું કર્મ છોડી દીધેલું. એ કર્મ તો ત્યારે જ છોડ્યું કે જ્યારે એને ભગવદીયનો સંગ થયો, માધવદાસનો. અને પછી મહાપ્રભુજીની પણ કૃપા થઈ એની ઉપર. મહાપ્રભુજી પાસે આવી હતી એ, મને શરણે લો ને, ત્યારે મહાપ્રભુજીએ કીધેલું કે તને ગુસાઈજી શરણે લેશે, કારણ કે આ ચંદ્રાવલીજીની સખી છે. એટલે એ વખતથી જ એણે આ બધું છોડ્યું. પણ આ કંઈ સાધારણ ભડકો નહોતો. કેવો ભડકો હતો! અજાણ્યો માણસ રોજ આવે, રોજ એના દેહ સાથે રમે. હવે એને શું ભાવ થયો હશે જ્યારે બ્રહ્મસંબંધ થયો ત્યારે? એ એકલી નહીં, ઘણા બધા છે આવા. શિકાર કરનારો પણ પેલો હતો, અકબર બાદશાહની સાથે રહે, શિકાર કરે પક્ષીઓના. ભડકાથી બહાર નીકળ્યા, શીતળ વાયુ વાતો. ભડકાથી બહાર નીકળ્યા, શીતળ વાયુ વાતો. જુદી પડી જમાતો રે શ્રીજી કૃપાથી. જુદી પડી જમાતો રે શ્રીજી કૃપાથી. પુષ્ટિ માર્ગમાં પેઠા રે શ્રીજી કૃપાથી. જ્યાં જાને દશા હતી અમારી, કહેવાય ના સહેવાતું. દશા હતી અમારી, કહેવાય ના સહેવાતું. હવે જુદું છે અમખાતું રે શ્રીજી કૃપાથી. હવે જુદું છે અમખાતું રે શ્રીજી કૃપાથી. હવે એ લોકોની સાથે સંબંધ ના રાખાય બીજા બધાની સાથે, કેમ કે આ કૃપા થઈ છે તો એ બધા વૈષ્ણવોનો સંગ કરવા માટે થઈ છે. જા જાને છોડી દઈને હરી એકથી છે નાતો. જા જાને છોડી દઈને શ્રીજીથી એક નાતો. વૈષ્ણવથી એક નાતો. શ્રીજી નામના ગુણ લાગાતો રે શ્રીજી કૃપાથી. સત્સંગને ગુણલા ગાતો રે શ્રીજી કૃપાથી. આ માર્ગમાં ચડ્યા પછી હવે પાછા કોણ પડે? આવો માર્ગ મળે છે ક્યાં? આવી કૃપા વિચારે છે કોણ? પુષ્ટિ પગલું મૂક્યું, પડશે નહીં એ પાછું. પુષ્ટિ પગલું મૂક્યું, પડશે નહીં એ પાછું. હું યાચું નાચું રાચું રે શ્રીજી કૃપાથી. હું યાચું નાચું રાચું રે શ્રીજી કૃપાથી. પુષ્ટિ માર્ગમાં પેઠા રે શ્રીજી કૃપાથી. દુનિયાથી પડતા છેટા રે શ્રીજી કૃપાથી. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ઠકરાણી ઘાટ કી જય.